વિરલે કીધું એમ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ અમારું નાટક એના 200 શો હમણાં જ પૂરા થયા અને રાજકોટમાં એક વાર ખેલાઈ ગયું અને આજે તમે બધા જોશો એટલે મને ખાતરી છે કે રાજકોટમાં એને પાછું આમંત્રિત કરશો. એનો એક નાનો 7 મિનિટનો સીન અમે લોકો મુખ્યત્વે જીજ્ઞા હું ખાલી એમાં તાપસી પુરાવીશ એ ભજવશે. નાટકનું બેકગ્રાઉન્ડ આપવું થોડું જરૂરી છે. અમદાવાદની પોળની વાત છે. પોળ એટલે યુનિટી, પોળ એટલે ચાલી, પોળ એટલે એક એવું કલ્ચર કે જ્યાં બધા સાથે મળીને રહેતા હોય અને એ પોળ જેને સૌથી વધારે ચાહે છે એવી એક ડોસી છે. ડોસીનું નામ છે મનસી ડોસી. અને જ્યારે દુનિયામાં બીજા બધા એ ઉંમરના 75 વર્ષના વૃદ્ધોને એમ થતું હોય કે આપણે કાશી જઈએ, આપણે ચારધામની યાત્રા કરીએ, ત્યારે મનસીનું એક સપનું છે કે મારે અમેરિકા જવું છે ને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના દર્શન કરવા છે. અને એ સપનું પૂરું કરવા માટે આખી પોળ લાગી છે, પણ ડોસીના વિઝા 3-4 વાર રિજેક્ટ થાય છે અને પછી કોઈ આશા રહેતી નથી. ત્યારે એક ન્યૂઝપેપરમાં એવી આઇટમ આવે છે કે અમેરિકામાં રહેતા કોઈ માણસને એના ઘર માટે એક મેડ જોઈએ છે અને એ બહુ સારું ખાવાનું બનાવતી હોય, એ જરૂરી છે, બાળકોને સારા સંસ્કાર આપી શકે એવી એક ઘરેલું ઇન્ડિયન સ્ત્રીની જરૂર છે. અને આખી પોળ એને એ પરીક્ષા પાર કરવા માટે લાગે છે. ઘણા બધા કેન્ડિડેટ્સ છે, ઘણી બધી સ્પર્ધાઓ થાય છે. છેલ્લી સ્પર્ધા રસોઈની છે અને એમાં ડોસી અને એક જ કોમ્પિટિટર એવું બચ્યું છે. અને ત્યારે એ જે સ્પર્ધામાં જે થાય છે એ તમારી સામે હવે જીજ્ઞા વ્યક્ત કરશે. પહેલાનું માઇક ચેક કરી લઈએ. 1 1 1 2 સરસ, 1 ફર્સ્ટ ક્લાસ. નાટકના મૂડમાં આવી ગયા ને બધા? હા, કારણ કે નાટક જેવું થશે. હા, ગુડ મોર્નિંગ માનસીબેન, કેન આઈ સ્ટાર્ટ? એક મિનિટ સાહેબ, તમે મારું ખાવાનું ટેસ્ટ કરો ને પહેલા તમને વાંધો ના હોય તો એક સવાલ પૂછું. યા શ્યોર. અત્યારે તમારા મગજમાં કુલ ટોટલ કેટલા વિચારો ચાલી રહ્યા છે? એટલે એમ કતાર તમે કદાચ આખા ઇન્ટરવ્યુ અંગે વિચારતા હશો, કે કોને સિલેક્ટ કરવાના છે એ વિચારતા હશો, કે તમારા પાછા જવાની ફ્લાઇટ વિશે વિચારતા હશો. એટલે ખાલી એમ પૂછું છું, અત્યારે તમારા મગજમાં ચાલી રહ્યા છે એ વિચારોની એક્ઝેક્ટ સંખ્યા કેટલી? એક્ઝેક્ટ સંખ્યા તો કેવી રીતે કહી શકું? હા, પણ વિચારો છ તો ખરા. હા, વિચારો તો હોય જ ને. ના હોવા જોઈએ. ખાતી વખતે માણસના મગજમાં બીજા કોઈ વિચાર ના હોવા જોઈએ. ખાલી એક જ વિચારો હોવા જોઈએ કે દુનિયા ગઈ તેલ પીવા, મારે હવે ખાવું છે. માણસ જમવા બેસે ને સાહેબ, તારે એની ઉપર એના મગજનું નહીં પણ એની હોજરીનું ને એની જીભનું સામ્રાજ્ય હોવું જોઈએ. જો હોય ને તો જ એને ખાવા વિશે બોલવાનો અધિકાર છે. વાત સાચી ખોટી? મેં તો છે મારા પોરની બધી છોડીઓને શીખવાડી દીધું છે કે તમારો વર જમતી વખતે મોબાઈલ હાથમાં લે ને તો સીધી થારી ખેંચી નિરમા પાવડર લઈને ઉડકી જ નાખવાની. બે દાડામાં સીધો થઈ જાય. કરજો જો, ઘેર જઈને કરજો જો બધાય. હવે તમારા જેવા મોટા માણસને તો આવી ફરજ ના પાડી શકું. પેટે રિક્વેસ્ટ કરું છું કે સુરેશભાઈ, તમે બધા વિચારો બાજુ મૂકીને પછી અમારું ખાવાનું ચાખો ને તો કદાચ મારી કલાનો બરોબર ન્યાય મળે. હું ખાતરી તો નથી આપતો, પણ હું ટ્રાય ચોક્કસ કરીશ કે આ ખાવાનું ખાતી વખતે મારું બધું ફોકસ આ ખાવાના પર હોય. તમે ટ્રાય કરો સાહેબ, એટલું અઘરું નહીં. તમે કહેતા હો તમારી મદદ કરું. શેમાં? વિચારો બાજુમાં હટાવવામાં? ઓવર એ શક્ય છે? શક્ય છે સાહેબ. 1 મિનિટ ઉભા રહેજો. એ સુગંધ આવત સાહેબ? હા, બસ તે સુગંધની પાંખ પર બેસીને મારા ખાવાના બાજુ આવો સાહેબ. જો જૂના જમાના લગ્નોમાં બનતી હતી ને 4 જ આઈટમ મેં બનાવીશ: દાળ, ભાત, લાડુ ને ફૂલવડી. આપણે ભાતથી શરૂ કરીએ સાહેબ, ખાવાનું નહીં સાહેબ.
વર્ણન શરૂ કરીએ. ભાતનું વર્ણન. તમે વર્ણન સાંભળતા જાઓ, તમારા મગજમાંથી એક પછી એક વિચારો દૂર થતા જશે. જો ભાતના છે ને બે પ્રકાર હોય સાહેબ, છૂટો ભાત ને ભેગો ભાત. મારું પર્સનલી એવું માનું છે, ભાત તો છે ને હંમેશા ભેગો જ હોવો જોઈએ. કાકા છૂટા ભાત પર દાળ રેડો ને એટલે દાળ બધી થારીને ફરવા જતી રહે, ભાત બચારો એકલો રહી જાય. એટલે ભાત ભેગો બનાવવાનો ને પાછો એવો ફળફળતો બનાવવાનો કે કોકવાર એકલો ભાત આમ 2 ચમચી ઘી ને મીઠું નાખીને ચોરીને ખાધો હોય ને તો એમ લાગે કે ગળામાંથી અમૃત પસાર થયું. આવો ફળફળતો ભાત બનાવવાનો મેં ટ્રાય કર્યો. શું સાહેબ 1 મિનિટ સાહેબ. હવે ફૂલવડીનો વારો, એક હાથમાં પકડલો એટલે ચાલો. ફૂલવડીમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે દરેક ફૂલવડીમાં એક આખો મરી ઇઝ કમ્પલસરી. માપસરની કરકરી ફૂલવડીમાં એક મરી હોય ને સાહેબ તો ખાનારને એમ થઈ જાય કે કઈ મરી જઈએ ને તોય વધો નહીં. જો તમે તોડો એટલે તમને ખ્યાલ આવશે. તોડવાનું કીધું સાહેબ, ખાવાનું નહીં. મને સેજ ચાખવા તો દો, મારા મોઢામાં પાણી આવે છે. આ તો લાડવા વિશે સાંભળી લો સાહેબ, એટલે પાણીનો ધોધ થઈ જશે. નાયગરા ફોલ. જો પહેલું તો એ કે જે માણસને ચૂરમાન લાડુ ના ભાવતા હોય ને એની જીપ ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. લાડુની પાછી બે જાત હોય હો સાહેબ, હસતા લાડુ ને રડતા લાડુ. મારું પર્સનલી એવું માનું છે કે લાડુ તો છે ને હંમેશા રડતો જ હોવો જોઈએ. ઘીથી લાથ બાત. હસતો લાડુ એટલે ઘી વગરનો, આમ તોડવા જાવ બધો વિખરાઈ જાય. ટૂંકમાં લાડવો હસો ને ખાવા વાળો રડો. એટલા લાડુ રડતો બનાવવાનો, પણ એ પહેલા એ યાદ રાખવાનું કે લાડુ દડા જેવો ગોળ વળાવવો જોઈએ, થપ કરીને કથરોટમાં એવો પડવો જોઈએ કે એની નીચે બેઠક થઈ જાય છે. અને એવી બેઠક થાય કે લાડવો જાણે બેઠો બેઠો સીટી મારીને ખાવા મારાને બોલાવતો હોય કે આય ભાઈ હવે મને ખા. હવે પ્લીઝ મને ખાવા દો. શું કીધું સાહેબ? હવે પ્લીઝ મને ખાવા દો. આ જ વાક્યની રાહ જોઈને બેઠી હતી કે હવે પ્લીઝ મને ખાવા દો. જમતી વખતે ગમે એવા મોટા તીસ્માર ખાનો ફોન આવે તો એને કહી દેવાનું કે હવે પ્લીઝ મને ખાવા દો. તમારે પોતાના વિચારો નહીં કહી દેવાનું કે હવે પ્લીઝ મને ખાવા દો. હવે તમે ખાવ સાહેબ. હવે છે ને તમારા મગજમાં બીજા કોઈ વિચારો નહીં. હવે તમને ખાવાનું લાયસન્સ મળ્યું. ખાવ સાહેબ. સોરી સાહેબ, તમે ટાઈમ લીધો પણ આટલું તો મારો કરવું જ પડે એવું હતું. કાકા તમને ખાતા જ નહોતું આવડતું ને તમે એ જોવા આવ્યા હતા કે મને બનાવતા આવડે છે કે નહીં. क्या बात है जिग्ना व्यास. થેન્ક યુ સો મચ. Thank you for the wonderful love. Thank you.